આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। મોરબી શહેરમાં આવેલ નાની કેલાન રોડ તદ્દન ભંગાર હાલતમાં, લોકોએ કમિશનરને મળી આવેદનપત્ર આપ્યું। મોરબી શહેરમાં થોડા સમયમાં જ એક બાજુ વિકસિત બની રહેલી નાની કેલાન રોડ વિસ્તારમાં તદ્દન ભંગાર હાલતમાં રોડ હોય આ રોડ ઉપર નીકળતા લોકો કંટાળી ગયા છે, જેમણે આજે સાંજે મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ રોડ પરની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું। આ બાબતે વાત કરીએ તો નાની કેલાન રોડ ઉપર એક બાજુ સિમેન્ટ રોડ 15 વર્ષ પહેલાં બની ગયો છે અને બની ગયા પછી કોઈએ સાર સંભાળ લીધી નથી, જેના કારણે આ રોડ ઉપર મસ્ત મોટા ગાબડા પડી ગયા છે અને ત્યાંથી નાની કેનાલની બીજી બાજુના રોડ તદ્દન અણવિકસિત છે, જ્યાં બાવળ અને અન્ય વનસ્પતિઓના ઝાડવા ઉગી ગયા છે। આ વિસ્તારના લોકોએ વસ્તી વધી રહી છે, વાહન વધ્યા છે અને બાજુના રોડ પર સાવ અણવિકસિત હોય અને એક બાજુનો રોડ તદ્દન ભંગાર હાલતમાં હોય તેથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બન્યું છે। આ નાની કેનાલ રોડ પરથી પસાર થતા લોકો કંટાળી ગયા હતા અને તમામે એક મિટિંગ કરી મહાનગરપાલિકાને આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો હતો, જેના અનુસંધાને આજરોજ મહાનગરપાલિકાએ પહોંચી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને નાની કેનાલ રોડ ઉપરના ગાબડાઓ બંને રોડ નવસર્જન કરવા માટેની ગ્રાન્ટની પણ માંગણી મંજૂર કરવા માટે વાત કરી હતી। રિપોર્ટર શ્રીકાંત પટેલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। જે રોડનો પ્રશ્ન હતો એ બાબતે સોસાયટીના લગભગ 500 વ્યક્તિ ગઈકાલે મળ્યા, પછી વ્યવસ્થિત વાત કરીને કમિશનર સાહેબને અત્યારે મળ્યા, અમને સાંભળ્યા, અરજી આપી અને એમને કીધું છે કે વહેલી તકે અમે બને એટલું ઉપર પ્રોસેસ કરીને કામ ચાલુ કરશું। પણ એ રોડનું કામ અત્યારે 10 વર્ષ પહેલાં થયેલું, જે તે સમયની વસ્તી જોતા અત્યારની વસ્તીને તમે જુઓ તો રોડ ઘણો નાનો પડે, ત્યારે વસ્તી 2000 એપ્રોક્સ હતી, અત્યારે તમે જુઓ તો 15 થી 20,000 છે। અને તે સિવાય બીજું કે એ મોરબીની જે બીજી જનતા અહીંયાથી ચાલે છે એ વસ્તુ અલગથી, અને જૂનો રોડ જે હતો 10 વર્ષ પહેલાં બનેલો એ તમે અત્યારે જુઓ તો એકદમ ખાડા ખબડાવાળો છે અને લગભગ આથી 5 વર્ષ પહેલાં કેનાલમાં પાઇપલાઇન નાખીને માથે બંધ કરીને બાજુમાં બીજા રોડનું કામ ચાલુ થયું હતું, પણ ભગવાન જાણે શું થયું અને ઉપર કાંકરી નખાઈ ગઈ અને કામ ઊભું રહી ગયેલું હતું। એટલે આજે બહુ ઘણી સમસ્યાનો સામનો એ રોડના રહેવાસીઓ કરે છે। એટલે આજે આપણે કમિશનર સાહેબને મળ્યા, વ્યવસ્થિત અમને સાંભળ્યા અને કામ થઈ જશે એવી અમને બાંયધારી આપી છે। વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।